જય જવાન જય કિસાન 2023ના વર્ષમાં ઘણા ખેડૂતોના ખાતામાં બાકી રહી ગયેલ 2018-19 અથવા તો કોઈ પણ સાલનો વીમો હતો એ આવ્યો હતો. તે મારા બે ખાતા હતા, એમાં એક ખાતામાં નહોતો આવ્યો અને એક ખાતામાં આવ્યો હતો. તો પછી મેં બેંકમાં સંપર્ક કર્યો હતો, તો એને કીધું હતું કે સરકાર આપશે ત્યારે મળશે. પછી મેં આ વર્ષે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના ઓફિશિયલ નંબર પર ફોન કર્યો સ્ટાફમાં, અને મારા ખાતામાં પાક વીમાના રૂપિયા જમા થયા. આ બાબતે મને કૃષિ મંત્રીના સ્ટાફનું કામકાજ બહુ સારું લાગ્યું છે. અને જે ખેડૂતને પાક વીમાના અગાઉના રૂપિયા બાકી હોય એ ખેડૂતે કૃષિ મંત્રીની ટીમનો સંપર્ક કરી અને પોતાના ખાતામાં કોઈ પણ ખામી હોય, ખાતું લોક થઈ ગયું હોય તો મળી જશે. અને બીજું કે સરકારને જણાવવા વિનંતી કે જે ખેડૂતોના પાક વીમાના રૂપિયા બાકી હોય તેની ઓળખ કરી અને જલ્દીથી ખેડૂતો સુધી તાત્કાલિક પહોંચાડવા, અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતોને પહોંચાડો, જેથી ખેડૂતોને બાકી રહેલા પાક વીમાના રૂપિયા મળી રહે. અને ગુજરાતમાં ફરી વખત સરકારી સંસ્થા દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂઆત કરો, જેથી ખેડૂતોને દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠા જેવામાં સહાય મળે. જય જવાન જય કિસાન. આ લાયક